સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના આમોદના નેશનલ હાઈવે 64 પર ખખડધડ રોડથી ઉડતી ધૂળની ડમરી ત્રાસદાયક, સ્થાનિકોએ આપી રસ્તા રોકો આંદોલનની ચીમકી। ભરૂચ માર્ગ મકાન વિભાગની બેદરકારી સ્થાનિક નગરજનોને રાહદારીઓ ત્રાહિમામ। નેશનલ હાઈવે 64 પરનો ખખડધજ રોડ પર બેફામ ઉડતી ધૂળની ડમરીઓથી એક્સિડન્ટ તેમજ રહેણાંક વિસ્તારના નગરજનો પોતાના સ્વાસ્થ્ય બાબતે ચિંતાતુર બન્યા છે। આમોદ તાલુકા મથક હોય જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો સરકારી કામ અર્થે તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુની ખરીદી માટે આવતા હોય છે। નેશનલ હાઈવે 64 એ અંકલેશ્વર, દહેજ, વિલાયત, જંબુસર, જીઆરડીસી તેમજ સૌરાષ્ટ્રને જોડતો હાઈવે આમોદ શહેરથી પસાર થાય છે, જેથી પ્રાઇવેટથી લઈને કોમર્શિયલ વાહનો આમોદના મલ્લા તળાવથી મેઇન ચોકડીથી એસટી ડેપો અને પુરસા નવી નગરી સુધીનો હાઈવે અંદાજિત 1 કિલોમીટરથી પણ વધારે અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ સહિત રહેણાંક વિસ્તારના નગરજનોમાં ખખડધજ હાઈવે પર સતત 24 કલાક અધધ વાહનોથી ધમધમતા હાઈવે પર ઉડતી ધૂળની ડમરીઓથી થતી સ્થિતિથી આક્રોશમાં છે। ધૂળની ડમરીઓથી નાના મોટા એક્સિડન્ટ થયાના અનેક બનાવ બની ચૂક્યા છે અને લોકચર્ચા છે, તેમજ હાઈવે પરના વેપારીઓ પોતાની દુકાનોની બહાર કે અંદર વ્યવસ્થિત ખોલીને વેપાર કરી શકતા નથી, તેમજ સ્થાનિક નગરજનોના સ્વાસ્થ્ય સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિકો સહિત ઉડતી ધૂળની ડમરીઓથી રાહદારીઓના શ્વાસમાંથી પ્રસાર થઈ રહી છે અને શરીરમાંથી પ્રવેશ લે છે। અનેક પ્રકારના રોગો થવાની સંભાવનાની સ્થિતિ પામી રહી છે। નેશનલ હાઈવે નંબર 64 પર વારંવાર લાખો કરોડોના ખર્ચે નવો બને છે અને થોડાક મહિનાઓમાં આ તકલાદી સમારકામ થાય છે અને અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરના મિલીભગતથી થયેલા ભ્રષ્ટાચારની ચાડી ખાય છે અને આમ જાગૃત નાગરિકોએ મુખ્ય લાગતા વળગતા તંત્રને લિખિત અને મૌખિક જાણ કરી હોય અને મીડિયાના માધ્યમથી અનેકોવાર હાઈવેના તકલાદી કામ સંદર્ભે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો નગરજનોએ કર્યા હોવા છતાં પણ આ રોડ સમારકામ થયા પછી મજબૂતીથી 1 મહિનો ટકી શકતો નથી। વારંવાર ભ્રષ્ટાચારની ચાડી ખાટો હોય તેવું લાગી રહ્યું છે। માર્કેટ યાર્ડ, પોલીસ સ્ટેશન તેમજ એસટી ડેપો સુધીનો મુખ્ય હાઈવે હોય અને બેંકો, સ્કૂલો, સરકારી હોસ્પિટલ તેમજ સરકારી કચેરીઓ જોડતા મુખ્ય માર્ગ હોય, જેથી દરરોજ અનેક અધિકારીઓ, સત્તાધિકારીઓ તેમજ રાજકીય નેતા પસાર થાય છે। તો શું આવા હાઈવેની સ્થિતિ વાકેફ નહીં હોય? શું આ નગરજનોના સ્વાસ્થ્ય સહિત જીવન જરૂરિયાતના પ્રશ્નો ઊભા થાય છે દેખાતો નથી? માર્ગ મકાન વિભાગ સહિત લાગતા વળગતા તંત્રને આમ જનતાના ટેક્સના પૈસાનો ખર્ચો પાડી તંત્રએ પ્રજાને આપ્યા। વારંવાર ધૂળ, કાંકરા, શહેરમાં શ્વાસ લેવામાં પણ તકલીફ વગેરે લોકચર્ચાએ હાલ તો જોર પકડ્યું છે। નેશનલ હાઈવે ભ્રષ્ટાચાર મુક્ત બને માટે સ્થાનિક નગરજનોએ પોતાનો રોષ મીડિયા સમક્ષ ઠાલવી ચીમકી આપી છે। વહેલી તકે રોડનું મજબૂતી સાથે ભ્રષ્ટાચાર મુક્ત સમારકામ થાય, નહીં તો હાઈવે પર તમામ નગરજનો નીકળી ચક્કાજામ કરશે। રિપોર્ટર રફીક પઠાણ। મારું નામ રફીકભાઈ। હું સમસ્યા છે આ સમસ્યામાં એવું છે કે આજથી 6 મહિનાથી આ રોડ ખલાસ થઈ ગયેલો છે। હવે આ દર ઉડીને ઘરમાં આવે છે। ઘરમાં એટલો દર છે કે અમે જમવા બેસીએ છીએ તો બી દર જ મળે છે। બીજી વાત છે કે કોઈ સાફ સફાઈ સેજ બી નથી। બધી રીતે ગટરો તૂટલી છે, બાળકો અંદર પડી જાય છે, અમારે દોડવું પડે છે કાઢવા માટે। પણ સરકાર આનો સંજય લેતી નથી। અમારી માંગણી એવી છે કે વહેલા તકે આ રોડ બને। અમે થાકી ગયા છે કે ઘરો ભરાઈ ગયા છે, અમારા બહેરો બી અમને ગાળો દે છે। ગઈકાલે જે આ ધૂળની ડમરીથી જે 2 જણનું એક્સિડન્ટ થયું તમે લોકો ઊભા કર્યા? હા, એ લોકોને અમે ઊભા કર્યા, હોસ્પિટલ લઈ ગયા એ લોકોને। કેમ કે કઈ દેખાતું જ નથી, બાઇક વાળાને બી બિચારાને આંખો ભરાઈ જાય છે એ લોકોને, એના કારણે એક્સિડન્ટ થાય છે। તમે શું મેસેજ આપવા માંગો? અમે મેસેજ માંગવા એવું કહેવા માંગીએ છીએ કે જેમ બને એમ વહેલા તકે આ રોડ બને, સાફ સફાઈ થાય, ગટરો બને, એ અમારી માંગણી છે। નહીં બને તો અમે થોડાક ટાઈમની અંદર આ રોડ ખોદી નાખીશું ને આ રોડ બંધ કરવામાં આવશે। આખું ફર્યું બહાર આવશે। 2000 માણસ છે અહીં, 2000 માણસ બહાર આવશે, રોડ પર આવી જશે। સાદિકભાઈ પટેલ, નવી નગરીમાં રહું છું। આ ડર જોવા એટલો ડર ઉડે છે કે ઘરોની અંદર જમવામાં બી, થાળીઓમાં બી ડર આવે ને છોકરાઓ બીમાર થઈ જાય છે, એટલો ડર ઉડે છે। આનું કોઈ નિરાકરણ લાવો ને તો આ રોડ બંધ કરવામાં આવશે। હવે અમે નગરી વાળા બહાર નીકળીશું ને આ રોડ બંધ કરાવીશું। કેટલા સમયથી? આ 6 મહિનાથી આવું ચાલે છે। ડર ખાઈને થાકી ગયા, છાપરાઓ ભરાઈ ગયા, ઘરોની ટાઇલ્સો બી કાળી થઈ ગઈ, જેટલો ડર ઉડે। હમણાં બી જઈને ઝાડુ મારો, ઢગલો ડર નીકળશે। તો આખી રાતમાં કેટલો ડર ઉઠે, લોકોના હુંકેલા બી નાકોમાં ડર ભરાઈ જાય, છોકરાઓ બીમાર થઈ જાય। ગટર તૂટલી છે, આનું કઈ કરાવવું જોઈએ, સરકારને એનું ધ્યાન રાખવું જોઈએ ને આ કરાવવું જોઈએ। આ ગટરની અંદર છોકરા પડી જાય, નાના છોકરાઓ સ્કૂલ જાય છે, આ ગટર તૂટેલી છે, અંદર છોકરાઓ પડી જાય, કૂતરા પડી જાય, કોઈ જોવા જ નથી આવતું આ બાજુ। આ ડરનું કઈ કરાવો।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.